નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલ અમેઝિંગ ગુજરાત પર તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદે થોડો વિરામ લીધો છે અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી એકવાર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે તો જાણે ઉનાળાની ગરમી પાછી આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જેમણે ખેતરોમાં વાવણી કરી દીધી છે તેવા ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે લાંબો વરસાદી વિરામ પાક માટે નુકસાનકારક બની શકે છે. જો કે રાહતની વાત એ છે કે હવામાન નિષ્ણાતો અને વિવિધ આગાહીઓ મુજબ હવે ગુજરાતમાં વરસાદનો બીજો તબક્કો ધીમે ધીમે સક્રિય થવા જઈ રહ્યો છે. પૂર્વ દિશામાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જુલાઈ મહિનાના મધ્ય ભાગથી સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે અને બંગાળની ખાડી તરફથી સર્જાતી નવી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, તોફાની પવન અને ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 15મી જુલાઈ આસપાસ વરસાદનો બીજો રાઉન્ડ જોરદાર રીતે શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ 17મીથી 20મી જુલાઈ દરમિયાન ઉત્તર અને પૂર્વ ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ચોમાસું વધુ સક્રિય રહે તેવી આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. બીજી તરફ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી થોડા દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અથવા છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. હાલ કોઈપણ વિસ્તારમાં અતિભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિક વાદળોના વિકાસને કારણે ક્યાંક અચાનક વરસાદ પડી શકે છે. તેથી લોકોને હંમેશા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતોને પણ સ્થાનિક હવામાનને ધ્યાનમાં રાખીને જે ખેતીના નિર્ણયો લેવા અને ઉતાવળમાં ખેતરમાં કામ ન કરવા અપીલ કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પુષ્ય નક્ષત્ર દરમિયાન મળતો વરસાદ ખેતી માટે વધુ લાભદાયક માનવામાં આવે છે. તેથી યોગ્ય સમયની રાહ જોવી ખેડૂતો માટે ફાયદાકારક બની શકે છે. હાલમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાતાવરણ પ્રમાણમાં શાંત જોવા મળી રહ્યું છે, પરંતુ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની પૂરી શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની પવનની ગતિ પણ વધી શકે છે. તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાની સ્થિતિ સર્જાઈ હતી. અનેક દુકાનો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વેપારીઓને પણ નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે સૌની નજર આગામી વરસાદી રાઉન્ડ પર છે, કારણ કે તે રાજ્યના જળાશયો, ખેડૂતો અને સમગ્ર ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ શકે છે. તો મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ ક્યાં પડશે, કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને હવામાનમાં શું નવા ફેરફારો થશે, તેની દરેક વિશ્વસનીય અને ઝડપી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ રોજબરોજની વરસાદ, હવામાન અને ગુજરાતની મહત્ત્વપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમેઝિંગ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.